પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કે ઉદ્વિકાસ માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્યો આપેલા છે, પણ સૌ પ્રથમવાર કોઈ પ્રાયોગિક સાબિતી સાથે રાસાયણિક ઉદ્વિકાસને સમજાવેલું હોય તો એ વૈજ્ઞાનિક છે એચ.એલ. મિલર. વિદ્યાર્થી મિત્રો, એચ.એલ. મિલરે 1953માં પ્રયોગશાળાની અંદર એક આદિ પૃથ્વી જેવું વાતાવરણ તૈયાર કર્યું, જેમાં એને રિએક્શન ચેમ્બરની અંદર મિથેન, એમોનિયા, હાઇડ્રોજન, પાણીની વરાળને 800 ડિગ્રી સુધી રાખેલી હતી અને થોડાક દિવસના સેટઅપ બાદ એને માધ્યમની અંદર એમિનો એસિડની હાજરી જોવા મળી. ત્યાર પછી સેમ આવો જ એક્સપેરિમેન્ટ બીજા કેટલાક વૈજ્ઞાનિકોએ પણ જોયું કે ભાઈ આવા બધા અકાર્બનિક જૈવિક અણુઓમાંથી કેટલાક કાર્બનિક જૈવ અણુઓનું નિર્માણ થાય છે, જેમાં બીજા વૈજ્ઞાનિકોને શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે, ત્યાર પછી ચરબી છે, પિગમેન્ટ એટલે કે રંજક દ્રવ્ય છે, આ બધા જૈવિક અણુઓની હાજરી જોવા મળે. એટલે સૌ પ્રથમવાર કોઈ વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે આપણને રાસાયણિક ઉદ્વિકાસ પૃથ્વી ઉપર થયેલો હોય એવું આપણને સાબિત કરીને બતાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ બાયોલોજી રિલેટેડ તમારા કન્સેપ્ટને જાણવા માટે આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.